પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે આવેલા ચાણસ્મા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બેંકના સભાસદો સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ બેંકના એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ બેંકના પ્રમુખ દ્વારા બેંકે કરેલી પ્રગતિ અને વિકાસ રજૂ કર્યો હતો. બેંકના સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા સભા પૂર્ણ થતાં આભાર વિધિ બેંકના મેનેજર ધર્મેન્દ્ર કુમાર પટેલે કરી હતી અને સભાના હાજર તમામ ડિરેક્ટરો સહિત સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. બેંક દ્વારા આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં 1066 સભાસદો છે અને બેંકનું શેર ભંડોળ તેમજ રિઝર્વ ફંડ અને અન્ય ફંડ છે તથા થાપણો અને ધિરાણ ભંડોળ અને નફાની અને ડિવિડન્ડ 12% છે તેની વિસ્તૃત માહિતી બેંકના મેનેજર દ્વારા આપવામાં આવી હતી. મળેલી સભામાં બેંકના પ્રમુખ પટેલ આત્મારામભાઈ મગનદાસ, ઉપપ્રમુખ પટેલ સુનિલકુમાર અંબાલાલ સહિત ડિરેક્ટરો પટેલ રણછોડભાઈ હરગોવનદાસ, પટેલ લાલજીભાઈ નારણભાઈ, પટેલ અમિતકુમાર ભૂપેન્દ્રકુમાર, પટેલ રસિકભાઈ અંબાલાલ, શાહ ચેતનકુમાર મહાસુખલાલ, રબારી દિવાળીબેન બળદેવભાઈ, પટેલ ગાયત્રીબેન ચિરાગભાઈ, પરમાર હરગોવનભાઈ મફતલાલ તેમજ બેંકના મેનેજર પટેલ ધર્મેન્દ્રકુમાર ઈશ્વરલાલ તેમજ ચાણસ્મા શહેરની કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, સભાસદોને બેંકનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કમલેશ પટેલ, પાટણ. ચાણસ્મા કોઓપ ક્રેડિટ સોસાયટીની ચાલુ સાલે 29મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલ છે, જેમાં 13,02,078 રૂપિયાના 98 પૈસા નફો કરેલ છે અને સંસ્થાને દિવસે ને દિવસે સારી પ્રગતિ છે. સંસ્થા તરફથી દરેક સભાસદને 2 લાખનો એબસેન્ટ ક્લેમ તેમજ 2,000ના મૃત્યુ સહાય આપવામાં આવે છે.